આગાહી પ્રમાણે જ રાજ્યની અંદર વાતાવરણમાં પલટો પણ આવ્યો છે। ધૂમ ધકતા વૈશાખ મહિનામાં અત્યારે અષાઢી માહોલ જામેલો છે। જામજોધપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા, સૂર્યનારાયણ ઓઝલ થઈ ગયા અને આકાશમાંથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। જાણે ચોમાસું ભરપૂર જામ્યું હોય એવું પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભયંકર ઉકળાટ, બફારો અને ગરમી હતા, એમાં વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પણ સાથે સાથે ખેડૂતોની ચિંતા વધી છે। પહેલા પવન ફૂંકાયો અને એ પછી જામજોધપુરમાં મેઘરાજા તૂટી પડ્યા। જો કે આ વણનોતર્યા મેઘરાજા છે। આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થતી હોય, હવે શરૂઆત થતી હોય છે 15 મે પછી એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની, પણ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીથી પણ કંઈક વધારે છે, કારણ કે આ કમોસમી વરસાદ છે। દર્શન ફોન લાઈન પર જોડાયા છે। દર્શન, કેવો વરસાદ, શું હાલત, ખેડૂતોની કેવી કફોડી હાલત? ચીન ઉપર વાત કરવામાં આવે તો આજે જામજોધપુરના વાતાવરણમાં અચાનક છે તે પલટો જોવા મળ્યો છે। ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અને હવે વાત